અસંખ્ય માલધારી ગોપ ગોવાળોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે નગાલાખાના ઠાકરનું ધામ બાવળિયારી, જ્યાં હમણાં જ ભવ્ય આયોજન થયું. ભાગવત સપ્તાહ, હુડો રાસ, લાકડી રાસ, ભવ્ય ભોજન પ્રસાદ તેમજ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાયો. પણ આ બાવળિયારી ઠાકર મંદિર જેના થકી ઉજળું બન્યું એવા નગા આપા તથા લાખા આપાની આજે આપણે વાત કરીશું. ચોહલા પરિવારમાં બંનેનો જન્મ થયેલ. જન્મે માલધારી હોવાથી તેમનો વ્યવસાય માલઢોર નહોતો. તેમના પિતા પણ ભક્તિભાવવાળા હતા. એક દિવસ તેમના પિતા માલઢોર ચરાવવા દૂર જતા હોવાથી બંને બાળકો નગા અને લાખાને કહેતા જાય છે કે તમને ભૂખ લાગે તો જમી લેજો, પણ જમતા પહેલાં મંદિરમાં જે ઠાકર છે તેને જમાડજો. પછી તેમના પિતા જતા રહે છે. સમય જતાં બંને બાળકોને ભૂખ લાગી. પિતાના કહ્યા મુજબ પહેલાં ઠાકરને જમાડવા માટે થાળી ઠાકર સામે મૂકી દીધી, પરંતુ મૂર્તિ તો કંઈ જમતી હશે. બંને બાળકોની નિર્દોષતા હતી. આ તો કે પિતાએ કીધું એમ કરવું, ઠાકરને પહેલાં જમાડવા. સમય પસાર થવા લાગ્યો. મૂર્તિ કંઈ થોડી જમે. બાળકો પણ કંટાળી ગયા. ભૂખ તો તેમને પણ લાગી હતી, પણ અંતે ગુસ્સે ભરાઈ બાળકો કહે છે, હે ઠાકર, જલ્દી જમી લો, પછી અમે પણ જમવી. મારા બાપુનું તો તમે રોજ જમી લો છો. છેવટે ગુસ્સે ભરાઈને એક લાકડી લઈ અને ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ જાતે પ્રગટ થયા અને કહ્યું, રહેવા દો. આજુબાજુના વિસ્તારમાં આ વાતની ખબર પડી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હું જમી લઉં છું. આ બાળકોની ભક્તિથી ભગવાન પ્રગટ થયા. તેમના પિતાને પણ ખબર પડી. નગાલાખાએ ઠાકરને પ્રગટ કર્યાની તેમજ તેમની ભક્તિના ગુણગાન ફેલાવા લાગ્યા. બંને ભાઈઓ મોટા થયા, પણ હંમેશા કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા અને કૃષ્ણ ભક્ત થઈ નાના મોટા પરચાઓ પણ પૂર્યા, લોકોના દુઃખો દૂર કર્યા. ત્યારબાદ નગા બાપુ બાવળિયારીમાં રહ્યા અને લાખા બાપુ મોટી બોરુમાં સ્થાયી થયા. નગા લાખાના હાથે હાલ જ્યાં મંદિર છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા અને તેમના હાથે જમ્યા હતા. આથી જ આ મંદિરને નગા લાખાના ઠાકરથી ઓળખાય છે. દ્વારકાની સમાન જ આ મંદિર મનાય છે. નગા લાખા ભરવાડ સમાજના ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક હતા. બંને ભાઈઓએ અંતે જીવતા સમાધિ લીધી, પરંતુ બંને ભાઈઓની સમાધિ અલગ અલગ ગામમાં આજે પણ છે. પણ આ અલગ સમાધિની વાત કરીએ, નગા બાપાની સમાધિ બાવળિયારીમાં જ છે, જ્યારે લાખા બાપુની મોટી બોરુમાં છે. લાખા બાપાની વાત કરી એમ મોટી બોરુમાં રહેતા હતા. લાખા બાપા પોતાના પરિવાર સાથે મોટી બોરુમાં ભક્તિમય જીવન પસાર કરતા હતા. એકવાર અંધારી રાત્રે કોઈના રડવાનો અવાજ આવ્યો. લાખા બાપાના કાને પડ્યો. અવાજની દિશામાં બાપુ જઈને જોયું તો એક ગાય મરી ગઈ હતી. તેની બાજુમાં એક સ્ત્રી રડતી હતી. તેનું નામ તેજાબાઈ હતું. ઉંમર વધારે હતી. બાપાએ પૂછ્યું, ગાયની પાછળ કેમ આટલું રડે છે? તેજાબાઈએ કહ્યું, મારું જીવન ગુર્જર આ ગાયના સહારા ઉપર હતું. જમીન હતી તે વેચાઈ ગઈ. લાખા બાપા સમજી ગયા. આકાશમાં શ્રી કૃષ્ણને યાદ કર્યા અને કહે છે, મારું બાકીનું આયુષ્ય આ ગાયને મળી જાય. હે પ્રભુ, હે ઠાકર, ગાયને જીવિત કરો. થોડી વારમાં ગાય જીવિત થઈ ચાલવા લાગી. પેલી બાઈના હરખનો પાર ન રહ્યો. આખા ગામમાં દોડી દોડી કહેવા લાગી, લાખા બાપાએ મારી ગાય સજીવન કરી. તે દિવસે આખી રાત ગામમાં ભજન કીર્તન થયા. સવાર પડતા લાખા બાપાએ ગામના લોકોને કીધું, મેં ઠાકરને વચન આપેલું છે. એ વચન મુજબ મારું જીવન આ ગાયમાં છે. મારે હવે સમાધિ લેવાની છે. ગામના તળાવ કાંઠે બાપાની સમાધિની તૈયારીઓ થઈ. જય ઠાકરનો નાદ ચારે બાજુ ગુંજી ઉઠે છે. ગાયને બચાવવા પોતાના જીવનની આહુતિ આપનાર લાખા બાપાની સમાધિ મોટી બોરુમાં છે. એમનો ઇતિહાસ તો ઘણો વિશાળ છે. હજુ પણ નગા લાખાના ઠાકર લોકોના દુઃખ દૂર કરે છે. બાવળિયારીમાં રાધાકૃષ્ણ મંદિર છે, જ્યાં અનેક ઉત્સવો ઉજવાય છે. તો આ તો ઠાકરધામ બાવળિયારીના ઇતિહાસ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જીવનમાં એકવાર મોકો મળે તો નગા લાખાના ઠાકરધામ બાવળિયારીમાં જઈ દર્શન કરજો, ઠાકરની અનુભૂતિ કરજો. અસ્તુ.